સુખ ભંડેરી પ્રદેશ ભાજપ આગેવાન પૂર્વ મેયર રાજકોટ આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા માનનીય નિર્મલાજી નાણામંત્રી શ્રી દ્વારા એક પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું। સ્થિરતા રાજકીય રીતે કોષ અનુશાસનની વાત કરી, જનહિતને પ્રાધાન્ય આપ્યું। જે બધી જ રજૂઆત છે એમાં આત્મનિર્ભર ભારતને વિકસિત ભારત બનાવવાની દિશામાં નાગરિકને દરેક જગ્યાએ સેવા મળે એ જરૂરી, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ પ્રયત્નશીલ, યુવા શક્તિને પ્રાધાન્ય મળે, મહિલા શક્તિ, કિસાન શક્તિને પ્રાધાન્ય મળે એ દિશામાં બજેટ જોગવાય। ગરીબ, શોષિત, પીડિત આ પરિવારોને પણ મદદ કરવાની ભાવથી મોદી સાહેબનું આ સરકારનું આ બજેટ આર્થિક વિકાસને તેજ આપવાની, લોકોની અપેક્ષા પૂરી કરવાની આવશ્યકતા રૂપ બજેટ, સૌનો સાથ સૌનો વિકાસનો દ્રષ્ટિકોણ રજૂ કરતું બજેટ, 350 થી વધારે સુધારા રજૂ કરતું બજેટ, આગામી 5 વર્ષમાં 10,000 કરોડ બાયોકેમને ફાળવ્યા, સેમિકન્ડક્ટર માટે 40,000 કરોડ, કન્ટેનર ઉત્પાદન માટે 10,000 કરોડ, એમએસએમઈ માટે 10,000 કરોડ, આત્મનિર્ભર માટે 2,000 કરોડ। 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરા અધિનિયમ લાગુ થશે। હવે આવકવેરો ભરવાનું સરળ થશે। ખેલકૂદના સાધનોને પ્રાધાન્ય આપવું, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરી, ટેક્સટાઇલ પાર્ક, નવા રાસાયણિક પાર્કો સ્થાપવાની વાત, આવી રીતે અનેકવિધ યોજનાઓનો શુભારંભ માનનીય નરેન્દ્ર મોદી સાહેબની આ 2026ના બજેટમાં થાય છે। પ્રજાલક્ષી, સાચા અર્થમાં વેપાર ઉદ્યોગને મદદરૂપ, કિસાનોને મદદરૂપ અને યુવાનોને મદદરૂપ અને જનરલ માણસોને મદદરૂપ થતું બજેટ છે।